નમસ્કાર મિત્રો, આપણે અહીંયા એક ખેડૂત મિત્રના ખેતરે આવ્યા છીએ બરાબર, જેમને વાલોળમાં સારામાં સારું રિઝલ્ટ મળેલું છે આપણું ઓર્ગેનિક વસ્તુ વાપરવાથી બરાબર. તો આપણો ખેડૂત મિત્રનો પરિચય લઈએ. હા સાહેબ, તમારું નામ શું? નરેશભાઈ પુંજાભાઈ. નરેશભાઈ પુંજાભાઈ. તમારું ગામ કયું લાગે? વડાલી. વડાલી. અને તાલુકો? વડાલી. બરાબર. તો તમે વાલોળમાં આપણી કઈ કઈ પ્રોડક્ટ વાપરેલી? ગ્રોમેજિક, ઓલિવ અને ભૂવસ્ત્ર. બરાબર. ભૂવસ્ત્ર જમીનમાં આપીને ઓલિવ અને ગ્રોમેજિક છંટકાવ કરે છે. બરાબર. હવે તમે આ વસ્તુ નાખી બરાબર, તો કયા કયા ભાગમાં નાખી હતી ને કયા ભાગમાં નથી નાખી? નાખેલી છે આ ભાગ દિવસ પહેલા. આ ભાગમાં નાખેલી છે 20 દિવસ પહેલા એનું બરાબર. વાલોળના એનું ફ્લાવરિંગ બરાબર બરાબર. તો દર્શક મિત્રો જોઈ શકો છો કે આમને આ ભાગમાં આ વીઘા જેટલું ભાવ છે ને, આ તો આ ભાગમાં લગભગ એમને વાલોળમાં ભૂવસ્ત્ર, ગ્રોમેજિક અને ઓલિવ આપેલું છે બરાબર. તમે એમાં બેસાર જોઈ શકો છો બરાબર મિત્રો. એ સિવાય આપણે તમે પોતાના જ ખેતરમાં બીજા ભાગમાં નથી નાખેલું બરાબર. એ કયો ભાગ છે? આ સાઈડ વાળો. આ ભાગ છે બરાબર. તો તમે મિત્રોને બતાવી શકશો એક એક બંનેમાંથી વાલોળ તોડીને કે ભાઈ કેટલો ફરક છે ને કઈ રીતે રિઝલ્ટ છે? આ નાખ્યા વગરનું બરાબર અને આ નાખેલું બરાબર. હા બરાબર. ભૂવસ્ત્રને નાખેલું છે. આ નાખ્યા વગરનું છે બરાબર. તો મિત્રો તમે જોઈ શકો છો જેમાં ભૂવસ્ત્ર વાપરેલું છે બરાબર, એમાં વાલોળમાં જે દાણા અને જેની હાઇટ અને લંબાઈ જોઈ શકો છો, અને જેમાં નથી નાખ્યું બરાબર એમાં બી તમે રિઝલ્ટ જોઈ શકો છો. ભૂવસ્ત્ર અને આપણું ગ્રોમેજિક અને ઓલિવનું રિકમાલ બરાબર. એ સિવાય નરેશભાઈ, તમે બીજા ખેડૂત મિત્રોને શું કહેવા માગો છો જેમને શું કહેવાય વાલોળનો માંડવો કરવાનો છે? એમને કેવું એમ એ જ છે કે જે ઓર્ગેનિક છે એ વાપરવું જરૂરી છે બરાબર. અને આ પેસ્ટિસાઇડને લીધે થોડો ડિમાન્ડ માલની થોડી તકલીફ રહે છે, મોટી રહે છે, અને આ ઓર્ગેનિકથી માલની ગુણવત્તા સારી પકડાય છે. બરાબર. બીજું સામે સારો એવો ભાવ બી મળતો હોય છે. હવે હાલના સમયમાં ઘણા બધા લોકોને વરસાદ પડવાના કારણે વાલોળમાં સુકારો આવે છે બરાબર. એ સિવાય ઘણા બધા લોકોએ તો વાલોળ કાઢી બી નાખી છે બરાબર. પરંતુ તમારે અહીંયા લાગતું નથી કે કંઈ તમને તકલીફ પડી હોય બરાબર. જોઈએ એવી સારો ઉતારો રહ્યો છે બરાબર. તો બીજા ખેડૂત મિત્રોને બી તમે ભલામણ કરશો બરાબર કે ભાઈ આપણું ઓર્ગેનિક પ્રોડક્શન સારી છે અને વસ્તુ વાપરવી જોઈએ. ઓર્ગેનિક નાખવાથી લીલોછમ છોડ રહે છે, છોડ લીલોછમ રહે છે બરાબર. સુકારો આવતો નથી બરાબર. એ સિવાય તમે આપણે ઈયળ માટે કોઈ પ્રોડક્ટ વાપરેલી? પેલો એમઆઈ વીર વાપરેલી ઈયળ માટેની બરાબર. એ તમને કેટલો સમયથી નાખે? એમને અમાસ એટલે લગભગ મહિનો થઈ ગયો છે. 1 મહિનો થવા બરાબર. હજી સુધી કોઈ ઈયળને એકે સુધી આવી નથી બરાબર. કે તો જો દર્શક મિત્રો જોઈ શકો છો એમને ઈયળમાં બી સારામાં સારું રિઝલ્ટ લીધેલું છે. વાલોળમાં દર વખતે આવતી હતી, આ વખતે એમને 1 મહિનો થવા આવ્યો બરાબર. અમાસના